ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કૃષિ મહોત્સવની ઉજવણી તો કરવામાં આવી, પણ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી દેખાઈ. સમગ્ર ગુજરાતમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ પર આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 14 ઓક્ટોબરના દિવસને કૃષિ વિજ્ઞાન દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આ કૃષિ મહોત્સવ 2025નું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું. જ્યાં સુરેન્દ્રનગરમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઓછા આવતા ખુરશીઓ ભરવા મહિલા અને વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભાષણ આપતા રહ્યા, પણ ઉપસ્થિત લોકો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તો કેટલાક ખેડૂતો ઉભા થઈને ચાલતી પકડવા લાગ્યા હતા અને કૃષિ અધિકારીઓ ખેડૂતોને મનાવવા માટે પણ પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. અને જ્યારે સત્યથી દૂર જિલ્લા પંચાયતના પ્રમુખને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો આવું કઈ બન્યું ન હોવાનું ખોટું નિવેદન આપ્યું. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે સુરેન્દ્રનગરના ટાઉન હોલ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, પણ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો છે.